વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું। સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ। સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। તાજેતરમાં રિલીઝ થયેલી મહારાજ ફિલ્મ વિરુદ્ધ પણ રજૂઆત કરવામાં આવી। વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। રેલીમાં મહાન સંતો પણ જોડાયા હતા, તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। વરસતા વરસાદમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બેનરો સાથે રેલી યોજીને રજૂઆત કરવામાં આવી હતી। આપનો પરિચય? કમલેશભાઈ કેડા, દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ પ્રમુખ। કમલેશભાઈ, અત્યારે સુરત કલેક્ટર કચેરીએ શની રજૂઆત માટે આવ્યા આટલા સનાતની ધર્મોના સ્વયંસેવકો સાથે આપ આજનો વિષય જે છે એ મહારાજા જે મૂવી બની છે સનાતન ધર્મ ઉપર પ્રતિઘાત છે, આવી મૂવીઓ બહુ પ્રમાણમાં બનતી રહી છે અને એવા અંદેશો છે કે આની પછી બીજી 2 નોવેલ છે એ પણ સનાતન ઉપર બનવાની છે। આ પિક્ચર તો OTT ઉપર ઓલરેડી રજૂ થઈ ગયું છે, પણ આગળ આવા પિક્ચર ન બને એવી અમે મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા અને ભારત સરકારને નિવેદન કરીએ છીએ કે આવા પિક્ચરો OTT પર પણ દર્શાવવા ન જોઈએ। એટલે આખા હિન્દુ સમાજના તમામ સંતો, સાંપ્રદાયિકના તમામ સંપ્રદાયના સંતો અને તમામ સંપ્રદાયના ભક્તો આને બેન કરવાની, અત્યારે જે ચાલુ છે એને બેન કરવાની અને આગળ આવા પિક્ચર ન બને એની માગણીની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ।